નમસ્કાર દર્શકો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર જામકંડોરણાથી. અમારા રિપોર્ટર જયપાલ શેષક. જામકંડોરણા તાલુકાના પીપલરી ગામે નવા ચેકડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તારીખ 3 આજ રોજ જામકંડોરણા તાલુકાના પીપલરી ગામે રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ દ્વારા મંજૂર કરાયેલા ચેકડેમના ₹40 લાખના ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયાના હસ્તે કરવામાં આવ્યું. આ સિંચાઈ માટે ચેકડેમ બનાવવાથી મોટા પ્રમાણમાં વરસાદી પાણી સંગ્રહ થાય, મોટી સંખ્યામાં ખેડૂતોને પાણી પિયત માટે લાભ થાય. આ ચેકડેમ ખાતમુહૂર્તથી પીપલરી ગામના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયા અને પૂર્વ દૂધ ડેરી ચેરમેન ગોવિંદભાઈ રાણપરિયા, તાલુકા પંચાયત પ્રમુખ સુરેશભાઈ દેસાઈ, ભાજપ તાલુકા પ્રમુખ અશોકસિંહ વાઘેલા, રાજકીય આગેવાન ચંદુભા ચૌહાણ, પીપલરી ગામના સરપંચ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.